19મી સદીની વાત છે, જ્યારે ભારત બ્રિટિશરોની ગુલામીમાં જીવન જીવી રહ્યું હતું. તે સમય 1890ના દાયકાનો છે. પુણેના એક મહાન સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલક, જેને લોકો પ્રેમથી લોકમાન્ય કહેતા હતા, તેઓ ભારતીયોને એકઠા કરવા અને અંગ્રેજોના વિરુદ્ધ જાગૃત કરવા માટે વિચાર કરી રહ્યા હતા. તે સમયે અંગ્રેજોએ ભારતીયો પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા. કોઈ પણ મોટી સંખ્યામાં લોકો ભેગા કરવા માટે પોલીસની પરવાનગી જરૂરી હતી અને રાજ્ય બેઠકો પર તીક્ષ્ણ નજર રાખવામાં આવતી હતી. લોકમાન્ય તિલકને ખબર હતી કે જો ભારતીયોને એકત્ર ન કરી શક્યા તો સ્વાતંત્ર્યની લડાઈ ક્યારેય જીતી ન શકાય. પરંતુ કેવી રીતે? આ એક મોટી પડકાર હતી. મિત્રો, લોકમાન્ય તિલક, જેમણે મરાઠા અને કેસરી જેવા અખબારપત્રો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કર્યું હતું. તેઓ વધુ મોટું કંઈક કરવા માંગતા હતા. તેઓએ નક્કી કર્યું કે ધાર્મિક રીતિ રિવાજોનો ઉપયોગ કરીને જાહેરમાં લોકોને એકઠા કરવું પડશે, કારણ કે ધાર્મિક કાર્યક્રમો પર બ્રિટિશરોને શંકા ન હતી અને તેમણે પસંદ કર્યું ગણેશ મહોત્સવ. ભગવાન ગણેશજી, જે હિન્દુઓના વિઘ્નહર્તા અને જ્ઞાનના દેવતા છે, તેમનો ઉત્સવ તો લોકોમાં ખૂબ જ પ્રિય હતો. પરંતુ તે સમયે ગણેશ પૂજા મોટે ભાગે પારિવારિક સ્તરે મર્યાદિત હતી. લોકો ઘરમાં જ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરતા, પૂજા કરતા અને પછી વિસર્જન કરતા. જાહેરમાં મોટા ઉત્સવની વાતો તો સપનામાં પણ ન હતી. 1883માં લોકમાન્ય તિલકે આ સપનાને વાસ્તવિકતામાં બદલી નાખ્યું. તેઓ પોતાના મિત્રો અને સમર્થકોને સાથે મળીને પુણેમાં પ્રથમ જાહેર ગણેશ ઉત્સવનું આયોજન કર્યું. આ ઘટના તો એક ક્રાંતિ જેવી હતી. તિલકે જાહેર સ્થળે, જેમ કે મંદિરો અને મેદાનોમાં ગણેશજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. લોકોને આમંત્રણ આપ્યું કે આવો, ભેગા થઈને ભગવાનની પૂજા કરીએ. 10 દિવસ સુધી રોજ સાંજ સવાર લોકો ભેગા થતા અને પૂજાપાઠ કરતા. આ ઉત્સવમાં ધાર્મિક ભાવનાઓ સાથે રાષ્ટ્રીય ચર્ચાઓ પણ થઈ. ભારતના ઇતિહાસ, સ્વતંત્ર અને અંગ્રેજોના અન્યાય વિશે વાત થઈ. આ રીતે ગણેશ મહોત્સવ એક જાહેર મંચ બની ગયો. હજારો લોકો આવતા, ગરીબથી લઈને અમીર સુધી, વિવિધ જાતિઓ અને વર્ગોના લોકો આવતા. મિત્રો, લોકમાન્ય તિલક અને તેમના સાથીઓ દ્વારા ભાષણો આપવામાં આવતા હતા, જેમાં ભારતના પ્રાચીન ગૌરવની વાતો કરવામાં આવતી હતી. તેઓ કહેતા, આપણા પૂર્વજો કેવા મહાન હતા અને આજે અંગ્રેજો કેવી રીતે આપણને દબાવી રહ્યા છે. આ ભાષણોમાં રાષ્ટ્રવાદની આગ ભભૂકતી હતી. આની જાણ અંગ્રેજોને થઈ, પરંતુ ધાર્મિક ઉત્સવના ભાગ સ્વરૂપે હતું, તેથી બ્રિટિશરો તરત તેને અટકાવી ન શક્યા. લોકમાન્ય તિલકનું કહેવું હતું કે આ ઉત્સવ દ્વારા હિન્દુઓને એકત્ર કરીએ અને એકતાથી જ અંગ્રેજોના વિરુદ્ધ લડી શકીએ. આમ જાગૃતિના બીજ વવાયા. લોકોને ખબર પડી કે તેઓ અલગ નથી, તેઓ એક મહાન રાષ્ટ્રના ભાગ છે. આ ઉત્સવની સફળતા જોવા મળી. પુણેમાંથી તો આ વાત ફેલાઈ ગઈ. 1894માં મુંબઈ અને અન્ય શહેરોમાં પણ જાહેર ગણેશ ઉત્સવ શરૂ થયા. લોકમાન્ય તિલકે તેને સમાચાર પત્રોમાં પણ લખ્યું, જેથી વધુ લોકોને પ્રેરણા મળે. પરંતુ આમાં જોખમ પણ હતું. અંગ્રેજોને શંકા થઈ ગઈ. તેઓએ લોકમાન્ય તિલક પર આરોપો લગાવ્યા કે તેઓ લોકોને ભડકાવી રહ્યા છે. 1897માં લોકમાન્ય તિલકને ગંભીર ગુના માટે જેલમાં નાખવામાં આવ્યા. 18 મહિનાની સજા થઈ. પરંતુ જેલમાંથી પણ તિલકની આંખ બંધ ના થઈ અને જાગૃત થયેલા લોકોએ ઉત્સવને આગળ વધાર્યો. આવી રીતે ગણેશ મહોત્સવ એક રાષ્ટ્રીય આંદોલન બની ગયું. તેમાંથી લોકોને શીખવા મળ્યું કે ધર્મ અને રાજકારણને જોડીને કેવી રીતે લડાઈ લડી શકાય. લોકમાન્ય તિલકની આ રચનાએ ભારતીય સ્વતંત્ર આંદોલનને નવી દિશા આપી. આજે પણ ગણેશ ચતુર્થીના 10 દિવસના મહોત્સવમાં લાખો લોકો ભેગા થાય છે અને તેમાં રાષ્ટ્રીય ભાવના જીવંત છે. લોકમાન્ય તિલકે બતાવ્યું કે જાગૃતિ ફેલાવવા માટે ક્યારેય પણ એક સાધારણ રીતિ રિવાજોને હથિયાર બનાવી શકાય છે. મિત્રો, આ ઇતિહાસ પ્રેરણાસ્પદ છે, જ્યાં એક વ્યક્તિએ લોકોને જાગૃત કર્યા. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખો અને ચેનલમાં નવા હોય તો આવા જ આવનારા વિડીયો જોવા માટે
ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો મળીએ એક નવા વિડીયોમાં. ધન્યવાદ.